પ્રભુ ઈસુ મસીહનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને આ સમયમાં આપણે વચનમાં જઈએ એ પહેલા આપણે પ્રાર્થના કરીએ નાનકડી, જેથી કરીને પરમેશ્વર આપણને ઓર કૃપા આપે મને બોલવાને માટે, સમજાવવાને માટે. હું નહીં પણ પ્રભુનો આત્મા મારા દ્વારા વાત કરે તમારી સાથે, અને એ વચન એક એક શબ્દ આપણે એને રિસીવ કરીએ અને પરમેશ્વરનો આત્મા આપણા જીવન અંદર કાર્ય કરે. આમેન. સ્વર્ગીય પિતા પરમેશ્વર, આજના સુંદર વચનને માટે અમે ધન્યવાદ કરીએ છીએ. પવિત્ર આત્માદેવ, મારા પ્રાણ છે આત્માને તમારા હાથોમાં આપું છું. પ્રભુ ઈસુ મસીહ, આ વચન જે તમારા શબ્દ જે મુખમાંથી નીકળેલા છે, જીવિત વચન, આજે પ્રભુ ઈસુ તમારા મધ્ય પિતા અમારી મધ્યમાં થવા દો પિતા પરમેશ્વર. પ્રભુ ઈસુ, તમે અમારા મધ્યમાં છો અને તમારા જીવિત વચન અમારા લોકોના જીવન અંદર કાર્ય કરે પિતા પરમેશ્વર. આ હરેક વચનની ઘોષણા કરું છું પિતા પરમેશ્વર, અમારા પિતા મિનિસ્ટ્રીના લોકોને માટે, અને જે કોઈ યુટ્યુબની અંદર સાંભળે પિતા પરમેશ્વર, એ હરેક લોકોના જીવનમાં આશીર્વાદિત આવે પિતા પરમેશ્વર. એ હરેક લોક બ્લેસ થાય, મારી પ્રાર્થના છે પિતા પરમેશ્વર. તમે કૃપા કરજો, અનુગ્રહ કરજો. પ્રાર્થના યેસુ નામમાં માંગુ છું. આમેન, આમેન. ગોડ બ્લેસ યુ. આજનું મારું વચન છે, આપણા શબ્દની અંદર સામર્થ છે, પાવર છે. પરમેશ્વર યેસુ મસીહના શબ્દ એ આપણને એનો અધિકાર આપેલો છે. હાલેલુયા. અને આપણે જોઈએ છે નીતિવચનની અંદર, આપણે શરૂઆતની અંદર જ્યારે પરમેશ્વરે આકાશ અને પૃથ્વી બનાવી, સુંદર સર્જન કર્યું, ત્યારે એ પરમેશ્વર યહોદેવે માત્ર શબ્દ બોલ્યા અને થઈ ગયું. હાલેલુયા. અને પછી જે પરમેશ્વરે કહ્યું કે હવે હું માણસને મારા હાથોથી બનાવીશ અને મારા સ્વરૂપમાં બનાવીશ. હાલેલુયા. અને એ કોઈ વચન શબ્દ દ્વારા નહીં, પણ એમના પોતાની રચના પોતાના હાથે બનાવી છે અને એમના સમાન બનાવ્યા છે. અને જે વચન બોલ્યા છે એ જ વચનનો અધિકાર આપણને આપ્યો છે કે તમે જે બોલશો તે થઈ જશે. હાલેલુયા. એટલા માટે વચન બી આપણને શીખવે છે કે શબ્દ જે આપણે બોલીએ છીએ એ શબ્દની અંદર જીવન અને મરણ બંને સાથે છે. હાલેલુયા. જો આપણે વચનમાં જાય તો નીતિવચન આપણે પુસ્તક કાઢશું, નીતિવચનનો અધ્યાય કાઢશું આપણે, પ્રોવર્બ્સ ચેપ્ટર 18 વર્સ 21. એની અંદર જો આપણે જોઈએ છે તો એ શબ્દની અંદર આપણા જીભ જે છે એની અંદર સામર્થ છે. હાલેલુયા. અને જ્યારે તમે જે કંઈ શબ્દ બોલો છો, જેના માટે બોલો છો, તમે પ્રાર્થનામાં જ્યારે ઉભા થઈને જ્યારે પ્રાર્થના કરો છો અને જે શબ્દ તમે બોલો છો એ પ્રમાણે તમારા જીવનની અંદર પવિત્ર આત્માને હજુ આપણી મધ્યમાં હોય છે, એ પ્રમાણે પરમેશ્વર આપણા જીવનની અંદર કાર્ય કરે છે, એ પ્રમાણે આપણા જીવનની અંદર એ ફળો આવે છે. હાલેલુયા. એટલા માટે નીતિવચનનું જે વચન છે તે આપણને યાદ કરાવે છે, જે પ્રમાણે તમે રિસીવ કરશો એ પ્રમાણે થશે. હાલેલુયા. તો આજનું જે વચન છે, તમે જે પ્રમાણે રિસીવ કરશો, આમીન બોલશો, એ પ્રમાણે તમારા જીવનમાં થશે. તો નીતિવચન 18મો અધ્યાય વચન 21મો. મરણ તથા જીવન જીભની સત્તામાં છે, હા. અને તેનો જે જીવ ઉપયોગ કરે છે તે તેવું ફળ ખાશે. હાલેલુયા. મરણ અને જીવન જીભના સત્તામાં છે. હાલેલુયા. અને લખેલું છે કે માણસ જેવો ઉપયોગ કરશે તેવું ફળ ભોગવશે. હાલેલુયા. તમે જ્યારે પ્રાર્થના કરો છો તો પ્રાર્થના કરાવો છો, ત્યારે જ્યારે રિસીવ કરો છો તો પ્રાર્થનામાં જે કંઈ માંગો છો, જે શબ્દ તમે બોલો છો એ તમારા જીવનમાં એ ફળ લઈને આવે છે. હાલેલુયા. અને જે વિશ્વાસથી તમે પ્રાર્થના કરો છો અને માંગો છો એવું આપણા જીવનમાં પરમેશ્વર થવા દે છે. હાલેલુયા. આ વચન આપણા જીવન માટે ખૂબ ઉપયોગી છે. હાલેલુયા. આજે અમે જોઈએ છે કે અદ્ભુત કામો આપણા જીવનની અંદર થઈ રહ્યા છે. આજની રિસન્ટલી આજની ટેસ્ટ બની છે અને એ અદ્ભુત કામની છે. કેમ કે આપણે કહીએ છીએ કે મારા ઘરમાં કશું થશે નહીં, કોઈ પણ હાનિ થશે નહીં, કોઈ પણ નુકસાન થશે નહીં. તો જ્યારે 2025ની અંદર ડિસેમ્બરમાં જ્યારે અમે ઇન્ડિયા ગયા હતા, એ સમયે અમારા ઘરની અંદર સિલિન્ડર લીક હતો. જો કે બાટલામાંથી નહીં, પણ પાઇપની અંદરથી એનો જે પેલું શું કહે સિલિન્ડર ઉપર લગાવે છે, હા, એ જે ગેસને ઓન ઓફ કરીએ આપણે, એમાંથી પાઇપમાં એ લીકેજ હતું. અને સડનલી અમે જ્યારે પાસ્ટર બિશપ લોકો આવેલા હતા, એમના ફેમિલી આવેલા હતા, ત્યારે અમે ગેસ તો ચાલુ જ રાખીએ ને આપણે નોર્મલી, પછી આપણે બંધ કરી. પણ જ્યારે અમે તો લગ્નમાં હતા અને બિશપના સિસ્ટર લોકો ઘરે એકલા આવ્યા અને એ લોકોને ઘરમાં ખૂબ સ્મેલ આવી ગેસની, અને એ લોકો ગભરાઈ ગયા કે આટલી બધી સ્મેલ તો ગેસની છે અને કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. તો એ લોકોએ કિચનમાં જઈને ગેસ બંધ કરી નાખ્યો અને બધા દરવાજા ખુલ્લા રાખ્યા, જેથી કરીને ગેસ ઘરની અંદર રિલીઝ હોય તે બહાર નીકળી જાય. હાલેલુયા. અને પછી અમે એ ગેસને હંમેશા બંધ રાખ્યો, પણ અમે કહ્યું કે એને રિપેર કરશું, હવે આપણે યુઝ નથી કરવાનો. અને પછી
એને અમે ભૂલી ગયા, એટલે કે પછી યશુ ત્યારે રિપ્લાય કરશો, હવે આપણે યુઝ કરતા નથી, આપણે કઈ જરૂર નથી અને આપણે ગેસને બંધ કરી દઈએ એટલે કોઈ યુઝ ના કરે. તો હું પાછો હમણાં ગયો ત્યારે મેં એક જ વખત ગેસ યુઝ કર્યો પરાઠા બનાવવા માટે, અને હું પણ ગેસને ભૂલી ગયો કે આ લીકેજ ગેસ છે, અને હું પણ એ પરાઠા ખાઈને ચાલ્યો ગયો દીવ. અને મારા મમ્મી પછી આવ્યો બપોરે, તો મારા મમ્મી ગભરાઈ ગઈ કે આટલા બધી ઘરમાં શેની વાસ આવે છે, શું થયું હશે? અને મારા મમ્મીને પણ વાસ આવી કે ગેસ લીક લાગે છે. એટલે મારા મમ્મીએ પણ ગેસ બંધ કરીને દરવાજા ખુલ્લા કર્યા અને મને એમ કહ્યું કે અત્યારે તું ગેસ બદલાવી નાખ, કેમ કે કંઈક પ્રોબ્લેમ છે, પણ તું ગેસ ચલાવતો નહીં, કેમ કે આમાં લીક લાગે છે. એટલે મેં કહ્યું કે પ્રાર્થના કરી અને પરમેશ્વર કંઈ અમે એને બદલાવશું, ખાલી એમ કર્યું. પણ એનો ટાઈમ ના મળ્યો, પણ પરમેશ્વરની કૃપા કરીએ કે અમે હજુ કોઈને ઇગ્નોર કર્યો હતો કે હવે પછી પાછા જુલાઈમાં જશું, અથવા જ્યારે બી ઇન્ડિયા જવાનું થશે ક્યારે કોઈને, તો અમે કહ્યું કે બાળકો જવાના હોય તો એને જરાય પણ ટચ કરવા દેતા નહીં, પણ જશું ત્યારે બદલાવશું. તો પ્રભુની કૃપા છે કે આપણી જે પ્રાર્થના, આપણો જે શબ્દ છે તે પ્રમાણે થાય છે. તો અમને આપણે કોઈને ખબર નથી કે હવે આપણા દીવની અંદર સિસ્ટમ છે કે આપણા મોબાઈલ નંબર રજીસ્ટર હોય છે ગેસ, આપણે જ્યારે ગેસ લે છે ત્યાંથી એ લોકો આપણને ફોન કરે એવરી, એ લોકો અમુક સમય પછી 1 કે 2 વર્ષ પછી ફોન કરે અને એ લોકો ઘરે આવે ફ્રી ઓફ ચાર્જ અને ગેસ ચેક કરે, અને જો કોઈ નુકસાન કોઈ ફોલ્ટ ના હોય તો એ લોકો કાંઈ ન કરે, ને પછી એ લોકો સર્ટિફિકેટ આપે કે હજુ આટલા સમય ચાલી શકશે. અને એવામાં આજે સડનલી મારો ફોન રજીસ્ટર છે, એટલે ઇન્ડિયાની અંદર ફોન છે. મારા મમ્મીને ફોન આવ્યો કે અમે આ દિલીપભાઈ મણિકાનો ફોન નંબર છે કે હા, તો કે એના ઘરે અમે ગેસ ચેક કરવા માટે આવીએ છીએ. તમારા મમ્મી કહે કે ગેસવાળાને દિલીપે બોલાવ્યા હશે. તમારા મમ્મી મને ફોન કરતી હશે, પણ હું ફોન સાયલેન્ટમાં હશે ગઈકાલનો, તો એ મને ભૂલાઈ ગયો હતો કે મારો ફોન સાયલેન્ટમાં છે. તમારા મમ્મી બી ખબર હતી કે કદાચ દિલીપે મોકલાવ્યા હશે કે આ ગેસ ચેક કરવા માટે, અને મેં ફોન રિસીવ નહોતો કર્યો. પછી મેં ફોન કર્યો મારી મમ્મીને કે તે મને શા માટે ફોન કર્યો હતો, તો કે તે ગેસવાળાને મોકલાવ્યા હતા અને ગેસ રિપેર કરી ગયા છે, અને એમાં પાઇપ લીક હતો અને સિલિન્ડરનું જે ઓન ઓફ કરવાનું હતું તે વાલ બદલાવી ગયા છે, ને આટલા 1000 રૂપિયો થયો છે. તો મેં પ્રભુને ધન્યવાદ કર્યો કે મેં નથી મોકલાવ્યા. તો પછી એ લોકો કે એ લોકો દર વર્ષે ચેક કરવા આવે છે અમુક ઘરે, અને પછી એ લોકો ચેક કરીને જે ફોલ્ટ હોય તે બદલાવીને પછી સર્ટિફિકેટ આપે છે કે આ વસ્તુ 5 વર્ષ વોરંટીમાં હશે, કંઈ પણ થાય તો પાછું ફ્રી ઓફ રિપ્લેસ થાય. તો પરમેશ્વરનો ધન્યવાદ કે પરમેશ્વર આપણી સંભાળ રાખે છે. હાલેલુયા. આ એક જે અમારા ઘરની ટેસ્ટમની છે. બીજી એક ટેસ્ટમની છે જે ફોન અમે ડિસેમ્બરમાં લાવ્યા હતા સચુ માટે. તો એ ફોન કામ પર, એટલે કે ગાડીમાં લોસ થઈ ગયો હતો. તો એની પ્રાર્થના હતી કે મારો ફોન ક્યારેય ખોવાય નહીં. અને આપણે જોઈએ છીએ ઓનલાઈન ટેસ્ટમની અંદર ઘણી બધી કે જે તમે વિશ્વાસથી માંગો છો, જે તમે શબ્દને પકડી રાખો છો કે મારો ફોન પાછો આવશે, મારો ફોન પાછો આવશે, મારી કોઈ પણ પ્રોપર્ટી લોસ નહીં થશે, મારા કોઈ પણ પૈસા વ્યર્થ નહીં જશે. તો એની અંદર મારો ઈમેલ આઈડી હતો, અને એ ફોન તો ઓલરેડી એ જે લઈ ગયા હતા એ છોકરી લોકો, એ લોકો યુઝ કરતા હતા. પણ એના મા બાપને પછી ખબર પડી કે આ ફોન તો ચોરી કરેલો, એટલે કે ક્યાંથી મળેલો છે. તો એ લોકોએ પછી પોલીસ સ્ટેશનમાં જમા કર્યો, બર્મિંગહામ રેડફોર્ડની ત્યાં. તો એ લોકોએ ઈમેલ દ્વારા કોન્ટેક્ટ કર્યો, એટલે કે ફોનની અંદર ઈમેલ હતો એના દ્વારા ઈમેલમાં કોન્ટેક્ટ કર્યો, અને પ્રભુની કૃપાથી એ ફોન પર પાછો મળી ગયો છે. હાલેલુયા. તો જે શબ્દ તમે બોલો છો એના પર તમે 100% વિશ્વાસ રાખો છો, એ શબ્દને તમે પકડી રાખો છો, તેવા તમે પ્રતિફળને પ્રાપ્ત કરો છો. હાલેલુયા. તો આ જે આપણા શબ્દ છે એમાં સામર્થ છે, એમાં જીવન અને મૃત્યુ છે. જો આપણે જોઈએ છે માર્કની સુવાર્તા કાઢીએ આપણે, એનો 11મો અધ્યાય કાઢીએ આપણે, એનું 23મું વચન વાંચીએ, તો ત્યાં પ્રભુ યેસુ શું કહે છે? પ્રભુ યેસુ પ્રભુ યેસુના મુખમાંથી એ શબ્દ નીકળેલું છે. અને જ્યાં પ્રભુ યેસુ બાઇબલની અંદર હંમેશા બોલે છે કે હું સચ સચ કહું છું, અથવા હું સાચું સાચું કહું છું, હું ખરું કહું છું કે આ થશે, આ થશે, તો આ થશે. હાલેલુયા. તો એ જે માર્કની સુવાર્તા એનો 11મો અધ્યાય એ 23મું વચન ત્યાં લખેલું છે, જે આપણે વાંચીએ ગુજરાતની અંદર, ત્યાં લખેલું છે. માર્કની સુવાર્તા 11મો અધ્યાય 23મું વચન. કેમ કે હું તમને ખસિત કહું છું કે જે કોઈ આ પર્વતને એમ કહે છે કે ખસેડાઈ જા ને સમુદ્રમાં નતા, અને પોતાના હૃદયમાં સંદેહ ન આણતા વિશ્વાસ રાખશે કે જે હું કહું છું તે થશે, તો તે તેને વાસ્તે થશે. આમેન. આ જે શબ્દ પરમેશ્વર બોલે છે, જ્યારે પ્રભુ યેસુ એના શિષ્યો હોય છે અને એ રોજ સાંજે શહેરમાં ફરવા જતા હોય છે, અને એક જગ્યાએ પ્રભુ યેસુ એક અંજીરના ઝાડની, તમને સ્ટોરી ખબર છે કે એક અંજીરનું ઝાડ હતું, એ લીલોછમ હતું, અને ઋતુ પ્રમાણે એને જ્યારે લીલા ઝાડ થઈ જાય છે
તેના ફળ ચોક્કસ આવે છે. હાલેલુયા. અને એ સમયે એ પ્રભુ યીશુને એમાં કોઈ ફળ દેખાતું નથી. અને પ્રભુ યીશુ એ સમયે એ ઝાડને શ્રાપિત કરે છે, અંજીરના ઝાડને. જો તમે સ્ટોરી સાંભળી હશે, વાંચી હશે તો તમને યાદ હશે. અને પછી ફરીથી એ ઝાડને શ્રાપ આપે છે. ફરીને પાછા જ્યારે પ્રભુ યીશુ શિષ્ય સાથે આવે છે, સાંજ પડી જાય છે અને શિષ્યો એના ઝાડને ત્યાં જોઈ છે. અને પત્રસ છે એને પૂછે છે કે કેવી રીતના થયું? આ અશક્ય વસ્તુ છે કે ભાઈ અત્યારે હું આ ઝાડને કહ્યું કે ભાઈ સુકાઈ જા અને સવારે કહું ને સાંજે સુકાઈ જાય, એ ઇમ્પોસિબલ છે. પણ વચન શું કહે છે કે પરમેશ્વરના જે જીવિત શબ્દ છે અને જેવી રીતે તમે રિસીવ કરો છો અને તમે જે વિશ્વાસથી માંગો છો અને કહો છો કે થઈ જશે મારા માટે, તો તે 100% થઈ જશે. અને એ ઝાડ છે તે સુકાઈ જાય છે, કોઈ પણ પત્તા હોતા નથી અને એ ઝાડ સ્થાપિત થઈ જાય છે. અને એ પછી પ્રભુ યીશુના શિષ્યને કહે છે કેમ કે હું તમને નીચે કહું છું કે જે કોઈ આ પર્વતને કહે કે ખસેડીને સમુદ્રમાં પડી જા અને પોતાના હૃદયમાં સંદેહ ના કરે, હાલેલુયા, એટલે કે શંકા ન કરે અને વિશ્વાસ રાખે કે જે હું કહું છું તે થશે, તો તે તેના માટે થઈ જશે. હાલેલુયા. એ 100% પરમેશ્વર જે શબ્દ કહ્યા છે એ થઈ જાય છે. બાઇબલ અંદર જો તમે જો તો યશાયાની પુસ્તકની અંદર તમે વાંચો છો ને ત્યાં જોઉં છો, ત્યાં ઘણા બધા એ શબ્દો આપણે વચન વાંચે. યશાયાની પુસ્તક 57મો અધ્યાય 57 verse 19. યશાયા chapter 57 verse 19. યશાયા 57 નું 19. હા. હું હોઠોના ફળ ઉત્પન્ન કરીશ. શું લખેલું છે? હું હોઠોના ફળો ઉત્પન્ન કરીશ. જેવા શબ્દ તમારા હોઠો દ્વારા, તમારા મુખ દ્વારા, તમારા જીભ દ્વારા જે શબ્દ નીકળશે એવા ફળ પરમેશ્વર કહીશ કે ઉત્પન્ન કરી. જો તમે સકારાત્મક એટલે કે પોઝિટિવ અને નકારાત્મક બોલો છો, એટલે પોઝિટિવ નેગેટિવ બોલો છો, એવા તમારા પરમેશ્વર કરશે. એ સારું અને ભૂંડું પણ કરે છે. હાલેલુયા. આગળ શું લખ્યું છે? તમારા હોઠોના ફળો હું ઉત્પન્ન કરીશ. ધૂળનાને તથા પાસનોને શાંતિ શાંતિ અને હું તેને સાચો કરીશ. હાલેલુયા. તમે કહેશો કે મારા જીવનમાં આ તકલીફો છે, તમે કહેશો કે દૂર યેસુનામાં થઈ ગઈ છે એટલે થઈ ગઈ છે. હાલેલુયા. અને પરમેશ્વર કહીશ કે એવું જ થશે. હું તમારા હોઠોના શબ્દ દ્વારા જે તમે બોલશો એવા ફળો હું તમારા જીવનની અંદર ઉત્પન્ન કરીશ અને એમના જીવનમાં શાંતિ થશે અને એ લોકો સાજા થઈ જશે. હાલેલુયા. આપણે જોઈએ છે કે એલિઝા હતો એક, એની સાથે ગેઝી એનો ચાકર હતો. અને એલિસા જ્યારે ફરતો ફરતો જાય છે એ સમયે એક ધનવાન સ્ત્રી હતી. અને તમે સ્ત્રી વિશે વાંચ્યું હશે. અને એ કુલીની સ્ત્રી હતી. અને આ જે એલિસા છે તે ગમે ત્યારે જતો હોય છે ત્યારે આ સ્ત્રી એ નબી માટે, એલિસા માટે એના ઘરમાં ખાવાનું બનાવી આપે છે. અને પછી એ સ્ત્રી હતી એને એમ થયું કે આ માણસ જે છે, આ પુરુષ જે છે, જે સજ્જન છે, એલિસા છે નામ, તો એને ત્યારે ખબર ના હતી કે આજે એ ખરેખર ઈશ્વરનો ભક્ત છે અને ઈશ્વરનો વ્યક્તિ છે. તો એ સ્ત્રી એના પતિને શું કહે છે? આ સ્ટોરી તમને બધાને ખબર છે. હું તમને એ સ્ટોરી એટલા માટે યાદ કરાવું છું કે સ્ત્રીના જે શબ્દ આવે છે એ શબ્દ એ પકડી રાખે છે. એના મુખમાંથી કોઈ પણ શબ્દ નેગેટિવ નીકળતો નથી. અને એ સ્ટોરીમાં આપણે જોઈએ છે કે એ સ્ત્રી એના પતિને કહે છે કે આ પુરુષ જે વારંવાર આવે છે જાય છે, આપણે એના માટે આપણા ઘરની ઉપર એક ઓરડું બનાવીએ, એમાં એક ખાટલો નાખીએ, એક ટેબલ મૂકે, ખુરશી મૂકે, એક દીવો મૂકે કે જ્યારે બી તે આવે તેમાં આરામ કરે અને જાય, આરામ કરે અને જાય. અને એ પ્રમાણે સ્ત્રીએ ત્યાં બનાવ્યું. અને જ્યારે એ એલિસા એકવાર આવે છે ત્યારે એલિસા એના ચાકરને કહે છે, ગેજીને, કે ભાઈ એ સ્ત્રીને તો પૂછ બોલાવીને કે તને શું ઘટી છે. તો એનો ચાકર જ કહે છે કે એને એક પુત્ર નથી, એને પુત્ર નથી. તો તે સ્ત્રીની પછી એલિસા બોલાવે છે અને કહે છે કે હું ફરી પાછું આવીશ વસંત ઋતુમાં, તારી છાતીએ એ તારું બાળક હશે. અને એ સ્ત્રી ત્યાં બોલે છે કે તમે મને શરમાવો નહીં. અશક્ય છે. કેમ કે મારો પતિ છે તે વૃદ્ધ છે. પણ એલિસાના મુખમાંથી જે શબ્દ નીકળ્યા હતા તેને એને વિશ્વાસ હતો કે જેના નામથી હું બોલું છું, જેના દ્વારા હું બોલું છું, એ કરવામાં સામર્થ્ય ઈશ્વર છે. હાલેલુયા. અને જ્યારે જાય છે અને એ જે એલિસા બોલ્યો હતો એ પ્રમાણે એ સ્ત્રીના જીવનમાં થયું. હાલેલુયા.
એ થોડોક સમય થઈ ગયો, ઘણો સમય એ બાળક પણ મોટું થઈ ગયું, પણ એક સમય એવો આવ્યો કે એ બાળક જ્યારે યુવાન એટલે કે મોટું થઈ ગયું, યુવાનમાં આવ્યું, અને એ બાળક છે તે મરી જાય છે. જ્યારે તે બાળક મરી જાય છે એ સમયે જ્યારે ખબર પડે છે એ સ્ત્રીને કે મારો દીકરો હવે મરી ગયો છે, તરત જ તે એના દીકરાને જ્યાં અલીશા જ્યાં સૂતા હતા એ એના ખાટલા પર સુવડાવી અને એના પતિને કહે છે કે એક મારા માટે ગધેડી તૈયાર કરો અને તમારા સેવકને કે ગધેડી મંગાવે અને મારે એના માટે યોજના કરે, અને એનો પતિ એના માટે એ બધી કરે છે. અને જો આપણે વચનની અંદર જોઈએ તો બીજો રાજા 4થો અધ્યાય કાઢીએ આપણે અને વચન 23 ની અંદર આપણે વાંચીએ, અને એનો પતિ કહે છે કે અચાનક કેવી રીતે તારે શું કરવું છે? આજે તો કોઈ ચાંદ નથી, આજે કોઈ તહેવાર નથી, આજે કોઈ છે નહીં, પણ તું સડનલી આવું કેમ કરે છે? તો તે સ્ત્રી શું બોલે છે પતિ કે બધું સારું થશે. હાલેલુયા. એને ખબર છે કે મારો દીકરો મરી ગયો છે. એના પતિને એમ નથી કહેતી કે આપણો દીકરો મરી ગયો છે. એ શું કહે છે? બધું સારું થશે. એ કોઈ પણ બાબતો કરતા નથી. શું કહે છે? એનો ફોકસ ક્યાં હોય છે કે જેને મને આશીર્વાદ આપ્યા છે એ ઈશ્વર ભક્ત છે, એની પાસે હું જઈશ અને જેને આપ્યું છે એ સામર્થ્ય છે, એ એને જીવતો કરશે. મારા પતિને કહેવાની જરૂર નથી. અને એના પતિને ખાલી એટલું કહે છે કે બધું સારું કરશે. કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કઈ નહીં, કોઈ બીજા આડું વાત જ નહીં, ડાયરેક્ટ શબ્દ બોલે છે. વચન 23 2 કિંગ ચેપ્ટર 4 વર્સ 23. બીજો રાજાનો 23. તેણે પૂછ્યું, તું આજે શા માટે તેમની પાસે જાય છે? આજે અમારા વશ્યા નથી, તેમ સાબાત નથી. હા, શું દેખો, બધું ઠીક થશે. કોણ કહે છે? આ સ્ત્રી છે તેના પતિને કહે છે. અને તે સ્ત્રી નીકળી જાય છે એલિસા પાસે. જતા જતા રસ્તામાં જ્યારે જોઈ છે અને એ કર્મલ પર્વત પાસે પહોંચે છે સ્ત્રી, ત્યારે એલિસાની નજર પડે છે કે સ્ત્રી આવે છે એ તો પહેલી સ્ત્રી જ છે. અને એના ચાકરને કહે છે એલિસા કે તું જા એને પૂછ કે બધું સારું છે. અને ગેજી એ ઉતાવળે સ્ત્રીની સામે આવે છે અને સ્ત્રીને પૂછે છે કે શું બધું તારા પતિ, તારા બાળક, ઘરમાં બધું સારું છે? તો તે સ્ત્રી ત્યાં પર શું જવાબ આપે છે? 26મું વચન વાંચીએ આપણે. કૃપા કરીને હમણાં તેને મળવા દોડતો જા. કોણ કહે છે? એલિસા એના ચાકરને કહે છે. એના ચાકરનું નામ શું છે? ગેજી. ગેજીને કહે છે કે તું જા જલ્દી ફટાફટ એને મળવા જાય પેલી સ્ત્રીને જેને ઘરે આપણે રોકાય છે. એ સ્ત્રી આવે છે, તું તેને પૂછ. શું પૂછે? ને એને પૂછ કે તું સ્નેમ કુશળ છે? હા તારો ધણી સ્નેમ કુશળ છે? હા છોકરો સ્નેમ કુશળ છે? હા. તેને કહ્યું સ્નેમ કુશળ છે. શું? હા, બધું સારું છે. હાલેલુયા. આજે આપણે આ શબ્દ દ્વારા, આ સ્ત્રી દ્વારા આપણને શીખ મળે છે કે એને વિશ્વાસ રાખ્યો હતો, એને એક જ શબ્દ રાખ્યો હતો કે બધું સારું થશે, બધું સારું છે, એને કોઈ પણ નહીં. આજે આપણે શું થાય છે? આપણે રસ્તામાં જતા હતા, આપણે ખબર પડી જાય છે એ રડતી નથી, એ શાંત રહી છે. એનો વિશ્વાસ છે કે એ ઈશ્વર જે સામર્થ્ય ઈશ્વર છે, જેને એના નબી દ્વારા જેને મને આશીર્વાદ આપ્યા છે, અને એ જ એને સારું કરશે. અને એ કોઈ પણ વેદના વગર, કોઈ પણ તકલીફ વગર તે જાય છે અને બધાને કહે છે રસ્તામાં જેટલા બી મળે છે સારું છે, કુશળ છે, સારું છે, સારું થઈ જશે. આ શબ્દ બોલે છે. એ શબ્દ આપણે પકડી રાખવાના છે. આપણે શું કરીએ છીએ? અહીંયા જાય તો આપણે ગપસપમાં લાગી જાય છે, અથવા બીજાની વાતોમાં લાગી જાય છે, અથવા આપણા ઘરમાં જે થયું હોય ને એ બધું કાઢી નાખીએ છે. બળબડાટ. આ રિયાલિટી છે જે તમારા ન બોલવું જોઈએ. કેમ કે તમારા વચન યાદ આવવું જોઈએ તમને કે હું જે શબ્દ બોલીશ, કોઈ પણ વ્યક્તિ હોય, એ વિશ્વાસી હોય કે અવિશ્વાસી, રસ્તામાં કોઈ પૂછી લેશે તો શું કરવું? પણ આ સ્ત્રીને વિશ્વાસ છે કે હું એલિસા પાસે જઈને પહોંચીશ અને હું એ ઘરની જે પરિસ્થિતિ છે એને હું જણાવીશ અને 100% મારો દીકરો તે જીવિત થશે. હાલેલુયા. પણ રસ્તામાં જે કોઈ બીજા મળે છે એ ગેજીની પણ વાત નથી કહેતી. ગેજી પણ પૂછે છે. એને ખબર છે કે આ ગેજીને એના દાસ જ મોકલાયો છે, કે એલિસા જ મોકલાયો છે, છતાં પણ તે એની વાત નથી કરતી. એ ડાયરેક્ટ એની પાસે વાત કરે છે. હાલેલુયા.
આમાં એ બાબત પણ શીખવા મળે છે કે તમારા ઘરની પરિસ્થિતિ ગમે તેવી હોય, તમારી અંદર કઈ પણ બીમારી હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમારે કોઈ બીજાને નહીં, તમારે ડાયરેક્ટ તમારા ઈશ્વર સાથે વાત કરવાની છે. હાલેલુયા. કે જે તમારા જીવનની અંદર બદલાવ કરી શકે છે. હાલેલુયા. જેના માટે સર્વ શક્ય છે, કોઈ અશક્ય વસ્તુ નથી. હાલેલુયા. આપણે એને ડાયરેક્ટ વાત કરવાની છે. તમે જ્યારે એ શબ્દની પાસે બોલશો કે હા મને આ તકલીફ છે, એ તકલીફ જાણનાર ઈશ્વર દેવ આપણો જીવિત પરમેશ્વર આપણી મધ્યમાં છે, તમે જ્યારે એની પ્રાર્થના કરશો સાચા દિલથી અને વિશ્વાસથી, એ તમારા જીવનમાં થવા દેશે. હાલેલુયા. આપણે એની પહેલા જે કોઈ રસ્તા મળે છે એને આપણે બધું દઈએ છીએ. હા, આપણા જીવનની અમુક બાબતો છે, એવું નથી કે ના કેવી છે. જેમ આપણે પરમેશ્વરના સેવકે આપણને એ બી શીખાવ્યું બાઇબલ સ્ટડીની અંદર કે બધા નિર્ણય આપણે બી ના લઈ લેવા જોઈએ અને બધા નિર્ણય બીજા ઉપર પણ ના ચાલવું જોઈએ. બીજાના ડિસિઝન આપણે ના ચાલવું જોઈએ. હરેક ડિસિઝન પરમિશન હોય એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. તો અમુક બાબતો છે, અમુક ગુપ્ત બાબતો છે, ગુપ્ત રોગોની છે, જે આપણે કદાચ આપણે એકબીજાને ના કહી શકીએ, તો પરમેશ્વરની દાસીને કહી શકે સ્ત્રીઓ લોકો, અથવા પુરુષ હોય તો એકબીજાને શેર કરી શકે, જેથી કરી એના માટે પ્રાર્થનાઓ થાય. પણ એ પહેલા એ વ્યક્તિએ વિશ્વાસ રાખવો જોઈએ કે હું પરમેશ્વરની મેં પ્રાર્થના કરી છે અને એ 100% મને સજાપણ આપશે. પણ હું હવે મારા દાસને અથવા મારા કલીસિયાના લોકોને આ બાબતનું કહું કે જેથી કરી સાથે મળીને અમે ઉપવાસ સાથે પ્રાર્થના કરશું અને આ બંધનોમાંથી અમે છુટકારો મળશે. હાલેલુયા. અને આ જે વચનોની ઘોષણા છે એ જ આપણને દાસ લોકો શીખાવે છે. અને પરમેશ્વર આપણને એ જ શીખાવે છે કે તમારા મુખમાંથી જે શબ્દ, જે આપણે નીતિ વચન વાંચ્યું 18મો અધ્યાય, એ વચન આપણને કહે છે કે તમારા જીભની અંદર મરણ અને જીવનની સામર્થ છે. હાલેલુયા. જે તમે બોલશો, જેવા શબ્દ પોઝિટિવ બોલશો તો પોઝિટિવ થશે અને નેગેટિવ બોલશો તો નેગેટિવ થશે. તમે કહેશો તમારા દીકરાને કે આ તો નકામો છે, તો તે નકામો થઈ જશે. આજે આવું જ થાય છે. જ્યારે મા બાપ દીકરાથી કંટાળી જાય છે, ગુસ્સે થઈ જાય છે, ફ્રસ્ટ્રેશન થઈ જાય છે, પછી આપણને એટલો ગુસ્સો આવી જાય છે કે આપણે આપણા દીકરાને માટે કે એમ કહી દે કે આ તો એને કરતા મરી ગયો તો સારું હતું, અને શેતાન જે કામ કરી જાય છે. આ બાબતો ઘણી વાર થાય છે અને પછી આપણે રડીએ છીએ કે આવું કેમ થયું. પણ જ્યારે તમે શબ્દ બોલી ગયા છે, એ શબ્દને શેતાન પકડી લે છે અને એ ફળ થાય છે. હાલેલુયા. અને આપણે પછી દોષ કોને આપીએ છીએ? ઈશ્વરને આપીએ છીએ. પણ ઈશ્વરે તો પહેલેથી કહી દીધું છે. શું કહી દીધું છે? આપણે યશાયાની પુસ્તક ફરીથી 57 વર્ષ 19 માં લખેલું છે કે હું હોઠોટા ફળ ઉત્પન્ન કરીશ. કેમ કે તમે બોલી ગયા કે આ દીકરો જીવિત થઈ જશે, તો તે જીવિત થઈ ગયો છે. પણ જો તમે બોલી ગયા કે આ તો મરી જાય તો સારું, તો એ શેતાન એ શબ્દને પકડીને એવું કરશે. કેમ કે પરમેશ્વર કહે છે કે તારે એ જ જોઈએ છે તો તારા જીવનમાં થાય. હાલેલુયા. કેમ કે તમે માંગ્યું શું? તમે બોલ્યા શું? તમને જે સામર્થ આપેલો છે ઈશ્વરે, તમને જે અધિકાર આપેલો છે, તમે અધિકારને કઈ રીતે ઇસ્તેમાલ કર્યો કે મરી જાય તો મરી ગયું. તો ઈશ્વર કે તું ઈશ્વર ભક્ત થઈને આ બોલે છે, તો તું માંગે છે, તો તારા જીવનમાં એ થશે. પરમેશ્વર સામેથી આપતા નથી. પવિત્ર આત્મા આપણને કઈ જબરજસ્તી આ વસ્તુ આપતા નથી. એ તો જે સારું છે શાંતિને માટે આપે છે. આગળ શું લખેલું છે? શાંતિ થાઓ, શાંતિ થાઓ, યહોવા કહે છે તેઓને હું સાજા કરીશ. હાલેલુયા. ફરીથી આપણે વાંચીએ 57 વર્ષ 19. યશાયા 57 નું 19મું. હું હોઠોના ફળો ઉત્પન્ન કરીશ. ખાલી એટલું વાંચીએ આપણે કે હું તમારા હોઠોના ફળોને ઉત્પન્ન કરીશ. એટલા માટે આપણે હંમેશા હરેક લોકો શું કહે છે કે આપણા જીવનમાં હંમેશા પોઝિટિવ બોલવાનું છે. ભલે આપણી પરિસ્થિતિ ખરાબ હોય, જેમ આ અલીસાને આ જે સ્ત્રી હતી એની પરિસ્થિતિ નબળી હતી. એનો દીકરો એકનો એક દીકરો મરી ગયો હતો અને પણ જવાન થઈને મરી ગયો હતો. પણ તે સ્ત્રીએ એક જ રાખ્યું, કુશળ છે, કુશળ છે. અને છેલ્લે તે એલિસાની કહી છે, પહોંચીને એના પગમાં પડીને કહી છે કે મેં તને કહ્યું હતું કે તું શા માટે મને લજાવે છે? તે જે દીકરો આપ્યો, જે તે પ્રાર્થના કરી હતી, જે દીકરો આપ્યો છે તે મરણ પથારીમાં છે, તે મરી ગયો છે. અને એલિસા એની સાથે જાય છે ત્યાં અને એ જીવત કરે છે. હાલેલુયા. અને એ દીકરો જીવિત થઈ જશે. કોના દ્વારા? એ સ્ત્રીના શબ્દ દ્વારા. એને એના પત્ની બી ના કહ્યું, નેગેટિવ ના બોલ્યા કે આપણો દીકરો મરી ગયો છે. અને ગેજેની પણ ના કહ્યું કે મારો દીકરો મરી ગયો છે. એ ઈશ્વરના ભક્ત પાસે જઈને કહ્યું. હાલેલુયા. આપણે પણ આપણા ઈશ્વર પાસે જઈને કહેવાનું છે કે પરમેશ્વર, મારા જીવનમાં તકલીફ છે. આજે તમે બેઠા બેઠા અહીં ઉભા ઉભા જે પ્રાર્થનામાં જે કંઈ માંગશો એ 100% તમારા જીવનમાં થશે. હાલેલુયા. તમારા જીવનની પરિસ્થિતિ બદલાશે. પણ તમારે એ વિશ્વાસ દ્વારા એ વિશ્વાસ રાખવો પડશે. અને જે શબ્દ તમે માંગો છો તમારા હોઠોથી, જે શબ્દ બોલો છો, એના પર તમારે ભરોસો રાખવો પડશે. કદાચ 2 દિવસે પછી પણ થાય, કેમ કે તમારા વિશ્વાસની પરખ થઈ શકે છે. હાલેલુયા. અને એ પ્રમાણે તમારા જીવનમાં થઈ જશે. અને પરમેશ્વર તમારા હૃદયને જાણે છે. એ ઓન ધ સ્પોટ બી કરી શકે છે અને કરે છે. હાલેલુયા. આપણે આગળ જાય તો વાંચીએ આપણે
નીતિ વચન 16મો અધ્યાય અને 24મું વચન. Proverbs chapter 16 verse 24. હંમેશા આપણે બીજાના માટે સારા શબ્દ બોલવા જોઈએ. હા, કોઈ ભૂલ થઈ ગઈ છે, એનાથી પાપ બી થઈ ગયો છે, તો આપણે શું કરીશું? એને આપણે ધમકાવી નાખીએ, ભૂકા કાઢી નાખીએ પહેલા તો. અને પહેલો એટલો બધી એક તો ઉપરથી એને ખબર છે કે આજે તો મેં ભૂલ કરી નાખી છે, મેં પાપ તો થઈ ગયો છે. અને ઉપરથી આપણે જે ધબાધબ બોલાવીએ એટલે કોઈ પણ છોકરો હોય કે છોકરી હોય કે કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય એ વધારે ડિપ્રેશનમાં આવી જાય, ટેન્શનમાં આવી જાય, ચિંતામાં આવી જાય. અને એ રાઈટ ડિસિઝન લઈ શકતા નથી. એ હંમેશા રોંગ ડિસિઝન લે છે. અને રોંગ ડિસિઝનનું ફળ આપણને ખબર છે કે મોત હોય છે. હાલેલુયા. એટલા માટે નીતિવચન 16મો અધ્યાય અને 24મું વચન આપણને કહે છે કે એ સમયે આપણે એને દિલાસ આપવો જોઈએ. એના માટે આપણે મીઠા શબ્દ બોલવો જોઈએ. એટલા માટે નહીં કે એને સારું લાગે, એટલા માટે નહીં, પણ એને દિલાસો આપવા માટે, એની ભૂલને આપણે અહેસાસ કરાવવો જોઈએ. પણ એ બોલવાની પદ્ધતિ, એ જે ટોન્સ છે, આપણો બોલવાનો જે ટોન છે, અવાજ છે, એ આપણો બદલાવો હોવો જોઈએ. જેથી કરીને એ દીકરો અથવા દીકરી અથવા પુરુષ અથવા સ્ત્રી એ સાંભળે અને એને દિલાસો મળે અને એના જીવનનું તે ડિસિઝન રાઈટ લઈ શકે. હાલેલુયા. અને તે હંમેશા જીવતો રહે. હાલેલુયા. એના માટે અથવા તે સુસાઇડ ના કરે પણ તે આત્માથી પણ મરણ પામી શકે છે. હાલેલુયા. એટલા માટે હરેક વિશ્વાસી ભાઈ બહેનોને આપણે કદાચ ભૂલ થઈ ગઈ હોય તો એને આપણે મીઠાશથી એને સાથે બેસીને એને વાત કરવાની, જે પાપ થયો છે એને કબૂલાત કરાવવાની અને ફરી ના કરે એના માટે આપણે એને એન્કરેજ કરવાનો છે, જેથી કરીને તે શરીરથી પણ જીવતો રહે અને આત્માથી પણ તે જીવિત રહે. હાલેલુયા. નીતિ વચન 16મો અધ્યાય વચન 24મું. હા માયાળુ શબ્દો મધ જેવા છે, હા તેઓ આત્માને મીઠા લાગશે. શું લખે છે? મીઠા શબ્દો, માયાળુ શબ્દો મધ જેવા છે, તે આત્માને મીઠાશ આપે છે. અને શું લખેલું છે? હાડકાને આરોગ્ય આપે છે. તથા હાડકાને તે આરોગ્ય રાખે છે, એટલે કે આમેન. શરીરને તે મજબૂત રાખે છે, આત્માને તે મજબૂત રાખે છે. ઇંગ્લિશમાં વાંચીએ. Proverbs chapter 16 verse 24 please. Gracious words. માઇક લો, માઇક લો એટલે Gracious words are like honeycomb, sweetness to the soul and healthy to the body. Amen. મીઠા શબ્દો મધ જેવા છે, આત્માને તે મીઠાશ આપે છે અને હાડકાને આરોગ્ય આપે છે. હાલેલુયા. આ વચન આપણને શીખાવે છે કે બીજાને આપણે હર્ટ થાય તેવા શબ્દ ના બોલવો જોઈએ. કેમ કે આપણે જે હર્ટ થાય એવો શબ્દ બોલીએ તો એ વ્યક્તિ કદાચ સુસાઇડ નહીં કરશે, પણ તે આત્માથી એને એમ થશે કે યાર બધું છોડી દો ને. એ આત્માથી તે મરણ પામે છે. હાલેલુયા. એટલા માટે હરેક વિશ્વાસી ભાઈ બહેનો કદાચ તે તૂટેલા હોય હૃદયના અથવા કોઈ પરેશાનીમાં હોય તો આપણે એને ઉત્સાહ પણ છે, એન્કરેજ કરવાનો છે, એને આશાના વચન આપવાના છે. અને એ છે પ્રભુ યેશુના જીવિત વચન. હાલેલુયા. અને એ સમય જ્યારે તમે એ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારા હોઠને કંટ્રોલમાં રાખો, તમારા જીભને કંટ્રોલમાં રાખો કે કેવા કોઈ એવા મલિન શબ્દ ના નીકળી જાય કે જેથી કરીને દીકરા અથવા દીકરીને અથવા સ્ત્રી અથવા પુરુષને એના આત્માને ઠેસ લાગે. હાલેલુયા. આજે યુવાનો એટલા માટે સુસાઇડ કરે છે. તમે જોશો કે આજે ઘણા બધા એક મેં વિડીયો જોતો હતો, એક યુટ્યુબર છે જે કરોડો રૂપિયા યુટ્યુબની અંદર કામતો હતો, પણ એને કંઈક પર્સનલ મેટરમાં, ફેમિલી મેટરમાં એના મા બાપે એને બહુ ખબર નહીં શું, મેં વધારે એમાં જોયું નહીં, પણ એનું કંઈક લગ્નનું કંઈક હતું કે એને અન્ય બીજી જાતિમાં, જેની જાતિ હતી એનાથી વિરુદ્ધની જાતિમાં લગ્ન કર્યા અને એ છોકરાના મા બાપે એક્સેપ્ટ કરવા માંગતા ન હતા. એમાં એ છોકરાને ખૂબ ટોર્ચર કરવા લાગ્યા હતા. અને પોતાનું સ્ટેટમેન્ટ આપે છે કે હું મારા જીવન ટૂંકાવું છું અને મારા મરણનું જે કઈ શું કહે કે કારણ છે તે મારા મા બાપ છે. હાલેલુયા. મા બાપ કોઈ ચાહે નહીં કે મારો દીકરો મરે, પણ જ્યારે મા બાપ આવા શબ્દ બોલવા લાગે છે ત્યારે એ દીકરાને હર્ટ થવા લાગે છે. વિચાર કરો કે કરોડો રૂપિયા યુટ્યુબ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા કમાતો હતો, પણ જે શેતાન છે એના મા બાપના શબ્દ પકડીને એ દીકરાને સુસાઇડ સુધી પહોંચાડે છે અને સુસાઇડ કરે છે. હાલેલુયા. એટલે જ્યારે શબ્દ બોલો, એટલે માટે જ આપણને વચન વારંવાર યાદ કરાવે છે. નીતિ વચન 18મો અધ્યાય 21મું વચન કે જીવ અને મરણ જીભની સત્તામાં છે, જેવા તમે શબ્દ બોલશો એવું થશે. એટલા માટે કદાચ એનાથી ભૂલ થઈ ગઈ છે તો એના માટે એને ધ્યાન રાખવું જોઈએ. હાલેલુયા. કે એને કોઈ ઠેસ ના પહોંચે, એ દીકરો ગલત પગલું ના લે અને એ દીકરો સુસાઇડ કરી ગયો અને હવે મા બાપ રડે છે, કોઈ ફાયદો નથી. હાલેલુયા. આવું ન થાય એટલા માટે ધ્યાન રાખવું જોઈએ. આપણા શબ્દ મીઠા હોવો જોઈએ, એ વચન મીઠા હોવો જોઈએ, જેથી કરીને લખેલું છે
કે તે આત્માને મીઠાશ આપે છે અને તેના હાડકા જીવિત રહે છે. હાલેલુયા. આપણે જો આગળ વચન વાંચીએ તો દિલાસો આપે તેવા શબ્દ બોલવો જોઈએ, લોકોને શાંતિ મળે તેવા શબ્દ હોવો જોઈએ, જેથી કરીને બાઇબલ આપણને એક ઉદાહરણ આપે છે કે એક સ્ત્રી હતી જેને પાપ કર્યું હતું, વ્યભિચાર કર્યો હતો. લોકો એને પથ્થર લઈને મારવા માટે આવે છે, કેમ કે એ લોકો નિયમશાસ્ત્ર જૂના કરારને આધીન હતા અને એમ લખેલું છે કે જે કોઈ વ્યભિચાર કરનારી સ્ત્રી પકડાય એને પથ્થર માર એને લોકોની મધ્યમાં રાખવાની અને પથ્થર મારીને મારી નાખવાની. પણ જ્યાં પ્રભુ યેશુ ત્યાંથી નીકળે છે અને લોકોને પ્રભુ યેશુ કહે છે કે જે કોઈ પાપ ના કર્યો હોય એ પહેલો પથ્થર ઉઠાવે. હાલેલુયા. કેમ કે એને પ્રભુ યેશુ ત્યાં ઝઘડા કે આર્ગ્યુમેન્ટ કરવા ના રહ્યા. પહેલા શબ્દ બોલવાનો તમે જો, એને ટોન બોલવાનો જો કે એને એમ કહ્યું કે હા ભાઈઓ બહેનો, જે કંઈ હોય તમે ખુદના પર વિચાર કરો કે જે કોઈ પાપ ન કર્યો હોય એ વ્યક્તિ પહેલો પથ્થર લઈને આ સ્ત્રીને મારે. એક જ શબ્દ, એને બોલવાના શબ્દો પર સામર્થ હતો. હાલેલુયા. અને લોકોએ પથ્થર નીચે ફેંકી દીધા અને સ્ત્રી જ્યારે જોઈ છે કે કોઈ પથ્થર નથી માર્યો ત્યારે પ્રભુ યેશુ એને પૂછે છે કે તું કુશળ છે? તે સ્ત્રી કહે કે હા હું કુશળ છું. હા, લોકો ઈશ્વરે તારા પાપની માફ કર્યા છે, હું પણ તારા પાપની માફ કરું છું, ફરી પાછું તું પાપ કરતી નહીં. હાલેલુયા. જ્યારે તમે કોઈ પણ દીકરા કે દીકરીને જ્યારે આવા વચનો આપો છો ત્યારે એને કહેવું છું કે હા, જે તે કંઈ પાપ કર્યો છે ફરી તું આ પાપ નહીં કરતો અથવા નહીં કરતી. કોઈ પણ ભાઈ બહેન હોય એને દિલાસો મળે છે અને પાપ નથી કરતા. હાલેલુયા. અને કેમ કે પરમેશ્વર આપણા પાપોની ક્ષમા કરે છે. જેમ પ્રભુ યેશુ સ્ત્રીને કહે છે કે ઈશ્વરે તારા પાપને માફ કર્યા છે તો હું પણ તારા પાપોને માફ કરું છું. હાલેલુયા. આગળ જાય તો યોહાનની સુવાર્તા એ વચન આપણને ત્યાં શીખાવે છે. 10 અને 11 વચન, સોરી 18, 8મો અધ્યાય વચન 10 અને 11. Gospel of John chapter 8 verse 10 and 11. યોહાન 8:10-11. હમ ત્યારે ઈસુ ઊભા થયા હમ અને તેને પૂછ્યું, બહેન તે ક્યાં છે? હમ. શું કોઈએ તેને દૂષિત કરાવી નથી? હમ. તેણે કહ્યું, પ્રભુ કોઈએ નહીં. હમ ઈસુએ કહ્યું, દૂષિત નથી કરાવતો, હમ ચાલી જા. હવે શું કહ્યું? હવે તું ચાલી જા, હવે પાપ નહીં કરતી. એ સ્ત્રીને ત્યાં દિલાસો મળે છે, શાંતિ મળે છે અને એને અહેસાસ થાય છે કે હા, ખરેખર મેં પાપ કર્યો હતો. આજે હું મરી જાત ત્યારે આ લોકો પથ્થર મારે તો એ લોકો 100% પથ્થર મારે મારી જાય ત્યાં સુધી મારે. આજે મને નવું જીવન આપ્યું છે અને સ્ત્રીની અંદર જીવન પરિવર્તન થઈ જાય છે. હાલેલુયા. અને એ સ્ત્રી છે તે પ્રભુનો એટલે પ્રભુ ઈશ્વરની પાસે ચાલનાર સ્ત્રી બને છે. હાલેલુયા. આપણે જો આગળ જોઈએ તો ખોટા શબ્દથી પણ નુકસાન થાય છે. ઘણી વખત આપણે ખોટા દિલાસા આપતા હોય ને તો પણ નુકસાન થાય. કે સામેવાળાને ખબર છે કે આ ખોટા દિલાસા આપે છે, આ ખોટા શબ્દ બોલે છે, આ ખોટું બોલે છે, ખોટુંથી પણ લોકોને હર્ટ થાય છે. એના હૃદયની અંદર ચુંબન લાગે છે, એટલે કે એક ધક્કો લાગે છે, ત્યારે પણ લોકોને હર્ટ થાય છે. એટલે તમારા શબ્દ પણ કોઈ ખોટા ન હોવો જોઈએ, જેથી કરીને લોકોને નુકસાન ન થાય. કેમ કે તમારા જીભની અંદર એક નાનકડું એક તમારા મોઢાની અંદર એક નાનકડું અંગ છે, તેનું નામ છે જીભ. અને એ જીભ છે ઘણી વખત મોટા બળાકા મારે છે. યાકોબની પત્રી 3 અધ્યાય વચન 5 શું કહે છે? જેમ્સ ચેપ્ટર 3 verse 5. ન્યૂ ટેસ્ટમેન્ટ જેમ્સ ચેપ્ટર 3 verse 5. યાકૂબનો પત્ર 3:5. તમે જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી મોટી બળાસ મારે છે. હા, જુઓ, કેટલાઓ થોડા અગ્નિ કેટલા મોટા વનમાં ધવ લગાડે છે. શું લખેલું છે ઇંગ્લિશમાં? છે જેમ્સ 3 verse 5. So also the tongue is the smaller member, yet it boasts of great things. How great a forest is set ablaze by such a small fire. Amen. વિચાર કર્યો કે આપણા જીભની અંદર, આપણા મોઢાની અંદર એક એવું અંગ છે તે છે જીભ, અને એ કેટલી પાવરફુલ છે. તેમાં હાડકું હોતું નથી, ખાલી માંસ જ હોય છે. અને વચન આપણને કહે છે કે આ એક જે નાનો અંગ છે તે બહુ મોટી બળાઈ કરે છે અને જુઓ કે આખા જંગલને પણ આગ લગાવી શકે છે. હાલેલુયા. એક મોટું ઝાડમાંથી એક કાપીને લાકડામાંથી નાની દિવાસળી બનાવવામાં આવે છે. એક મોટું લાકડામાંથી નાનકડી દિવાસળી, એ દિવાસળી પાછા મોટા આખા જંગલને આગ લગાવી શકે છે. એટલે આપણે આખા મોટા શરીરની અંદર એક નાનકડું એક અંગ મૂક્યું છે, તે છે જીભ.
અને એ જીભથી જો ખોટા ખોટા મોટી મોટી બડાઈ મારે છે ખોટે ખોટી, તો એ સંબંધોને તોડી શકે છે. તમારા સંબંધોમાં તિરાડ પડી શકે છે. તમારા પરિવાર છૂટા પડી શકે છે. પતિ પત્નીમાં ડિવોર્સ થઈ શકે છે. ભાઈ બહેનમાં પણ દૂરી થઈ શકે છે. આ ઘણા બધા નુકસાનો થઈ શકે છે. એટલા માટે તમારા જીભને તમારા વંશમાં રાખો અને જે કંઈ બોલતા પહેલા તમે એને કંટ્રોલ કરો, જેથી કરીને ખોટી બળાશ ન નીકળે અને પરિવારની અંદર ઝઘડા ઉત્પન્ન ન થાય, પરિવાર છૂટું ના પડે, પતિ પત્નીમાં લડાઈ ઉત્પન્ન ન થાય, દિવસ સુધી વાત ના પહોંચે. હાલેલુયા. અને મેં જેમ તમને શરૂઆતમાં કહ્યું કે જે પરિસ્થિતિ તમારા ઘરની અંદર હોય તે ત્રીજા વ્યક્તિને તમે શેર કરતા પહેલા પ્રાર્થના કરો, કેમ કે માણસ તો પછી માણસ જ છે, ક્યાંય ને ક્યાંય તે સ્લીપ થઈ જાય નથી. કેમ કે કેટલોક દિવસ કંટ્રોલ રાખશો, કેટલોક દિવસ કહે છે ને કે સ્ત્રી તો હંમેશા 3 ભેગી થઈને પતી ગયું. કહેવત છે, હું કઈ બ્લેમ નથી કરતો, કહાવત છે. અને 3 સ્ત્રી હોય તો ચોથી આવી ન હોય બેન, પણ એની વાતો શરૂ કરી નાખે. અને 2 પછી ત્રીજી, એ 3 ભેગી થઈ ત્રીજી વહી ગઈ હોય તો 2 સાથે મળી ત્રીજીની ભડાકા મૂકે. હાલે હકીકતમાં થાય છે એવી રીતે, કહેવત પણ છે, થાય છે એવી રીતે ભાઈઓમાં પણ થઈ શકે, થાય છે. એવું નથી કે બહેનો માટે જ છે, આ થઈ શકે છે. એટલે ક્યાંય ને ક્યાંય આપણી જીભ સ્લીપ મારી જાય. અને જ્યારે જે સ્લીપ મારે, એ શબ્દ નીકળી જાય ખોટા, ત્યારે એ સંબંધોમાં ધડાકા બોલે છે. ત્યાં લડાઈ ઝઘડા ઉત્પન્ન થાય છે. એ ઝઘડા નાના હોય એ મોટા આગ જેમ ઉત્પન્ન થઈ જાય છે, મોટા ભડાકા લાગવા લાગે છે. એ આપણા કુટુંબની અંદર આવે છે અને એ ઝઘડા પછી ગામના લોકોની સાથે, એટલે કે સમાજમાં ઝઘડા જાય છે. અને પછી આપણે નાતમાં જવું પડતું પહેલા, હવે આપણે ડાયરેક્ટ કોર્ટમાં જઈએ છીએ. હાલેલુયા. કેમ કે એ ઝઘડો આપણને ક્યાં પહોંચાવી જાય? છેક કોર્ટ સુધી. અને કોર્ટમાં પછી શું થાય છે? જે સત્ય હોય છે તેની જીત થાય છે. પણ આજે તો પૈસા આપીને સત્યને દબાવવામાં આવે છે અને સત્ય ઉપર હોય છે, સત્ય તેની ત્યાં હોય છે અને સત્ય નારાજ થાય છે. પણ એને હિંમત રાખવાની છે કે સત્યની હંમેશા જીત થઈ છે. તમારા શબ્દો પર લડી રહેવું જોઈએ. જેમ એક સ્ત્રી બાઇબલની અંદર હતી, એ પોતાના ન્યાય માટે વારંવાર ન્યાયાધીશ પાસે જાય છે. એને એ શબ્દ પકડી રાખ્યા કે મને ન્યાય મળશે, મને ન્યાય મળશે, મને ન્યાય મળશે. એ ન્યાયાધીશ હતો જે ઈશ્વરથી ડરતો ન હતો, એકદમ નકામો હતો, ઘમંડી હતો, પણ સ્ત્રીને વિશ્વાસ હતો. એના શબ્દ શું હતા? મને ન્યાય મળવો જોઈએ, મને ન્યાય મળશે. એ વારંવાર જાય છે. છેલ્લે એ ન્યાયાધીશના નાકમાં દમ આવી જાય છે અને એને ડિસિઝન લીધું ન્યાયાધીશે કે હવે આ સ્ત્રી મને મારો ઈચ્છો નહીં છોડશે, અમારા નાકમાં દમ કરી નાખ્યો છે, ચાલો હવે આનો ન્યાય કરી નાખું. એટલે ઝંઝટ જાય, કેમ કે એ ઈશ્વર એ કામ કરે છે. પણ જો સ્ત્રી થાકી ગઈ હોય હવે જવા દો, હવે કાંઈ નથી કરવું, હવે બહુ થઈ ગયું, બધું જવા દો, મહી ગયું, ન્યાય નથી જોતો, તો પછી ઈશ્વર ત્યાં સ્ટોપ થઈ જાય. કેમ કે તમારા વિશ્વાસ એ મજબૂત હોવો છે. એને ઘણી વાર ગઈ, એ નારાજ થઈ આવી, પણ ફરી જાય છે, ફરી જાય છે, ફરી જાય છે. એક દિવસે ન્યાયાધીશ ન્યાય કરે છે અને એને સાચો ન્યાય મળે છે. હાલેલુયા. કેમ કે તે સત્ય છે અને સત્યની જીત ત્યાં થાય છે. સત્યને ગમે એટલે દબાવવામાં આવશે, એ દબાશે નહીં, એ ગમે ત્યારે ફૂટશે. એ મોટું બીજ હશે તો પણ એ મોટું ઝાડ થઈને લોકોને દેખાશે કે આ વ્યક્તિ સત્ય છે, આ બેન, આ સ્ત્રી સત્ય છે. હાલેલુયા. એટલે આપણા શબ્દ ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. કેમ કે તમારા મુખમાં જે જીભ છે અને જે શબ્દ મૂકેલા છે, એ શબ્દ દ્વારા તમે એવા ફળોને પ્રાપ્ત કરશો. હાલેલુયા. આગળ જે આપણે લોકોને વિશ્વાસ અને આશીર્વાદના શબ્દ બોલવા જોઈએ. લોકોને એન્કરેજ થાય, વિશ્વાસમાં બિલીવમાં આગળ વધે અને આશીર્વાદ મળે એવા શબ્દ બોલવા જોઈએ. એટલા માટે વચન આપણે શું કહે છે કે તમે તમારા દુશ્મનને માટે પ્રાર્થના કરો, પણ તેના માટે તમે આશીર્વાદ જ બોલો. ભલે તમને તે શ્રાપ આપતો હોય, પણ તમારે શું કામ છે? એને આશીર્વાદ આપવાના છે. જેથી કરીને તે એ શ્રાપ છે આપણા ઉપર જે બોલે છે, એ શબ્દ આવતા પહેલા તે આશીર્વાદ થઈને આપણા જીવનમાં કામ કરે. હાલેલુયા. જો આપણે જોઈએ રોમનનો શબ્દ 10મો અધ્યાય વચન 9. Romans chapter 10 verse 9. કરીશ, હમ. પાછા ઉઠાડ્યા એવો વિશ્વાસ અંતકારમાં રાખીશ, પામીશ. હાલેલુયા. આ વિશ્વાસનો શબ્દ છે. લોકોને આપણે એન્કરેજ કરવાનું છે કે જેવો તું વિશ્વાસ કરીશ અને પ્રભુ યીશુ પર પ્રભુ યીશુને તારા મોઢે જ અંગીકાર કરીશ અને એ વિશ્વાસ કરીશ કે આ ઈશ્વરનો પુત્ર છે,
એ મરીને ત્રીજે દિવસે જીવિત થઈ ગયા છે, અને જે તું વિશ્વાસ કરીશ તો તું ફરીથી જીવિત થઈ જઈશ. હાલેલુયા. એવું તમારા જીવનમાં થશે. જે દાઉદ છે એ ગોલિયાતને મારવા જાય છે. એને ખબર છે કે હું નાનકડો છું, સામે જે ગોલિયાત છે તે પહાડ જેવો છે, પણ જે મારી સાથે છે એ મને બળ આપશે. એ મારા દ્વારા મારી લડાઈ તે લડે છે, હું નહીં. હાલેલુયા. એ વચન જે છે તેને વિશ્વાસ આપે છે. એ વચન છે તે એને આશીર્વાદ રૂપે ફળે છે, અને વિશ્વાસથી તે જાય છે. કેમ કે મને વચન આપેલું છે, દાઉદને ખબર છે કે મારા વંશજોને તેને વચન આપેલું છે કે અમે જીતનાર છીએ. અમારી પેઢીની પેઢી જીતનાર બનશે. અમારી પેઢીમાંથી રાજા ઉત્પન્ન થશે અને આખા દુનિયા પર રાજ્ય કરશે. અને યહોવા દેવ અમારી સાથે છે, અને કહ્યું છે કે અંતના જગતના અંત સુધી હું તમારી સાથે છું. હાલેલુયા. કેમ કે એ દાઉદને એ વસ્તુ ખબર છે કે એને યશાયા નબીની પુસ્તકમાં લખેલું છે કે તું તો આમ તેમ જોતો નહીં, ગભરાઈશ નહીં, ડરીશ નહીં, લીડર તા હિંમતવાન થા, હું તારો દેવ યહોવા દેવ તારી સાથે છું. હાલેલુયા. અને ગોલિયાત એ વચન લઈને જાય છે. એ વચન જે વિશ્વાસનું વચન છે, અને તે 5 પથ્થર લે છે, પણ એક પથ્થરથી ગોલિયાતને મારે છે માથા ઉપર, અને તે પડી જાય છે, અને ગોલિયાતની તલવારથી એનું ગળું કાપીને તે શાઉલને આપે છે. હાલેલુયા. આવા આપણા શબ્દ હોવો જોઈએ, આપણા પર વિશ્વાસ હોવો જોઈએ કે જે પરમેશ્વરે કહ્યું છે એ શબ્દ મારા જીવન અંદર કાર્ય કરશે. મારી બીમારી છે, ઈશ્વરે કહ્યું છે કે પરમેશ્વરના કોડા ખાવાથી તે બીમારી ચાલી ગઈ છે. હાલેલુયા. તો તે ચાલી જશે. પરમેશ્વરે કહ્યું છે, અને એ શબ્દને હું રિસીવ કરું છું, મારા જીવનમાંથી બીમારી જાય છે. હાલેલુયા. પરમેશ્વરના શબ્દ કહે છે તારા ઘરમાંથી હું લડાઈ ઝઘડો દૂર કરીશ તો તે 100% થઈ જશે. એ વિશ્વાસ આપણો હોવો છે, અને એ શબ્દ બોલવો છે, અને જે બોલ્યા છે એ શબ્દ પર તમારો અંગીકાર વારંવાર કરવો છે, અને 100% દવા રૂપે કામ કરે છે. હાલેલુયા. બહુ મોટી બીમારી હોય તો ડોક્ટર શું કહે છે કે આ ટ્રીટમેન્ટ ચાલુ રાખો, 3 મહિનામાં બીમારી ક્લિયર થઈ જશે. નાની બીમારી હોય કે 3 દિવસ તો આ દવા પીજે, ચોથે દિવસે સારું થઈ જશે. જો ન સારું થાય તો પાછું આવશે. ડોક્ટર એમ કહે છે, પણ પ્રભુ છે કે મેં જે કહી દીધું તે કહી દીધું કે થઈ જશે. હાલેલુયા. એમ નથી કહેતો કે હું તને આ કહું છું, આ કર, ન થાય તો પાછું આવશે. ઈશ્વર એવું નથી કહેતા. ડોક્ટર કહે છે, પણ ઈશ્વર કહે છે કે તું જેવું બોલીશ ને એવા ફળોને ઉત્પન્ન કરીશ, અને જેવું તો વિશ્વાસથી માંગીશ ને તેવું જ તારા જીવનમાં ફળને ઉત્પન્ન કરીશ. હાલેલુયા. ફરી પાછું જવાની પણ જરૂર નથી આપણે. હા, પરમેશ્વર ચરણો ધન્યવાદ માટે જવાની જરૂર છે, પણ એ બાબતને લઈને પાછું જવાની જરૂર નથી. પણ તમારે એ શબ્દને એ વિશ્વાસ દ્વારા અંગીકાર કરવાની જરૂર છે. એ વચન તમારે જો વારંવાર ક્લેમ કરવાનું છે, અને એના પર આપણે અડીખમ રહેવાનું છે. હાલેલુયા. આપણે જોયું છે પહેલો શમૂએલ કે દાઉદ કહે છે, દાઉદ હું સંજોગે યહોવા નામે તારા સામે આવું છું. 17મો અધ્યાય વચન 45. ફર્સ્ટ શમૂએલ 17:45. આપણે થોડુંક બાકી છે, બસ ફિનિશ કરશું આપણે. ફર્સ્ટ સેમ્યુઅલ 17:45. હા. જ્યારે દાઉદે ફલિસ્તીને કહ્યું, તું તલવાર, ભાલો ને બરછી લઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યનો યહોવા, ઇઝરાયલનો સૈન્યનો દેવ, જેનો તે તિરસ્કાર કર્યો છે, તેને નામે તારી સામે આવું છું. આમેન. આ શબ્દ આ દાઉદના જીવનમાં વિશ્વાસભર્યા શબ્દો હતા, અને આ શબ્દ દ્વારા એ દાઉદને વિજય પ્રાપ્ત થાય છે. હાલેલુયા. એટલા માટે જો આપણે આગળ વાંચીએ તો હિબ્રુનો પત્ર શું લખેલું છે કે હંમેશા આપણે આશાના શબ્દ બોલવાના છે, આપણે આશાથી કબૂલાત કરવાની છે. જો દાઉદે વિચાર કર્યો હોત કે યાર શાઉલ જો આટલો મોટો શક્તિશાળી રાજા હતો તે ડરી ગયો, અને ગોલિયાત તો આટલો મોટો છે, જમ્પ છે, એટલે કે એકદમ મોટો પહાડ જેવો છે, અને હું કઈ રીતે લડીશ, એના મનમાં એ શબ્દ આવ્યા હોત તો, એ વિચાર આવ્યા હોત તો તે ત્યાં એ સમય તે હારી જાત, અને તે યુદ્ધ ના કરી શકત, અને તે યુદ્ધ ન કરત તો યહોવા દેવ સાથે ના રહેત. હાલેલુયા. પણ એ શબ્દ આપણને ખબર છે, આપણે વચન વાળો સાંભળીએ છીએ, વાંચીએ છીએ, છતાં પણ આપણે શબ્દ પર અડીખમ રહેતા નથી, આપણે એના પર વિશ્વાસ બની રહેતા નથી. એટલા માટે આપણે જીવનમાં ઘણી વખત આ સાજાપણું આવવામાં અથવા પ્રોબ્લેમ દૂર થવામાં ઘણી વાર લાગે છે. હાલેલુયા. પણ ગોલિયાતે વિશ્વાસ કર્યો અને કહ્યું કે સૈન્યના દેવ એ મારી સાથે છે, અને એ મારા દ્વારા લડાઈ લડશે, મારા માટે લડાઈ લડશે, અને હું એ ગોલિયાતને જીતીશ. હાલેલુયા. એને એ સામ્રાજ્યને હું જીતી લઈશ, અને દાઉદનો વિશ્વાસ ભર્યા એ વચનો હતા એ દ્વારા લડે છે, અને તે જીત કરે છે. હાલેલુયા. એફિસિયનનો પત્ર 4 અધ્યાય વચન 29. એફિસિયન ચેપ્ટર 4:29. આપણા મોઢામાંથી ખરાબ શબ્દ ન નીકળે,
પરંતુ જરૂર મુજબ જે ઉન્નતિને માટે સારા હોય તે જ બોલો. હાલેલુયા. આપણા મોઢામાંથી જે જરૂર શબ્દ છે તે જ બોલો, જે લોકોને ઉન્નતિ માટે છે, લોકોને વિશ્વાસમાં આગળ વધારવા માટે છે, આટલા જ બોલો. એક્સ્ટ્રા શબ્દ બોલવાનું પરમિશન ના પડે છે. Ephesians chapter 4 verse 29. માંથી કાંઈ મલિન વચન નહીં હમ માટે અવશ્ય હોય તે જ નીકળે હમ તે સાંભળનારાઓનું કલ્યાણ થાય. હાલેલુયા. જે કોઈ વ્યક્તિ આપણા શબ્દ સાંભળે એમનું કલ્યાણ થાય. એટલા માટે તમારા જે વચનો છે, જે શબ્દ જે મોઢામાંથી નીકળે છે, એમાં આપણે કંટ્રોલ કરવાનું કહે છે. કારણ કે આપણા જીભ જે અંદર, આપણા બોડીની અંદર એક નાનકડો અંગ છે, જે જીભ છે, તેની અંદર જીવન અને મરણ છે. અને એ જો મોટી મોટી ખોટી બળાશ પાડવા માંડે, ખરાબ શબ્દ નીકળે તો લોકોને જીવન બરબાદ થઈ શકે છે, લોકો મરણ સુધી પહોંચી શકે છે, જંગલમાં આગ લાગી શકે છે, પરિવારને ખેદાન મેદાન કરી શકે છે. એટલા માટે કહે છે, વચન આપણને કહે છે કે તારા શબ્દ પર તું કંટ્રોલ કર, કેમ કે તારા શબ્દમાં સામર્થ્ય છે. હાલેલુયા. આપણે જે બોલો, તમે જે બોલો છો વચનની અંદર અથવા પ્રાર્થનાની અંદર, એમાં એક સામર્થ્ય છે. આપણે એને તુચ્છ ગણીએ એટલે આપણે એને નજરઅંદાજ કરીએ છીએ. એનો મતલબ આપણે તુચ્છ ગણીએ છીએ ઘણી શબ્દ. કારણ કે બોલીએ છે પરમેશ્વર તારા વચનમાં લખેલું છે કે તારા કોણા ખાલી સારું થઈ ગયું છે, આટલું જ. પણ વિશ્વાસથી એકદમ પાવરફુલ, પરમેશ્વર આ બીમારી યેસુના નામમાં તમારા કોણા ખાવાથી સારું થઈ ગયું છે, હું રિસીવ કરું છું. બીમારી મારું બગાડી શકતી નથી. આમેન. વિશ્વાસથી ધીરે ધીરે તમારા જીવનમાં એ વચન કામ કરવા લાગશે. એક સમય આવશે, અમુક કલાકમાં, અમુક દિવસોમાં તે બીમારી તમે ગાયબ થઈ જશે. જેમ દાસી આપણને લાસ્ટ વીકે આપણે ગવાહી આપી કે મને મીટિંગમાં ગઈ હતી અને સડનલી મારા પ્રાઇવેટ પાર્ટમાંથી અચાનક બ્લડ નીકળ્યું, જે પીરિયડનો ટાઈમ બી ના હતો. એ સડનલી થયું. કદાચ એ બીમારી શું કહે કે રસોલી હોઈ શકે, એ રસોલી નીકળી ગઈ અને બીમારી નીકળી ગઈ. હાલેલુયા. એ વિશ્વાસ આટલો હોવો જોઈએ આપણે હરેક ભાઈ બહેનોએ કે પરમેશ્વરના ખોરાક ખાવાથી મને કંઈ થતું નથી, હું સાજી છે, હું સાજો છું. હાલેલુયા. હરેક બંધનોમાંથી પરમેશ્વર મને છોડાવ્યો છે, કેમ કે પરમેશ્વર મારા વતી સ્થાપિત થઈને ક્રુસ પર ટંગાયેલા છે. અને જે કોઈ ઝાડ પર ટંગાયેલ છે તે શ્રાપિત છે. હાલેલુયા. અને આપણને એ શ્રાપથી આપણને બચાવ્યા છે, આપણે દૂર કર્યા છે. એ આપણો વિશ્વાસ હોવો જોઈએ. હવે આપણા પર કોઈ શ્રાપ આવશે નહીં. એ પરમેશ્વરે આપણા હરેક પાપ જે લાલ રંગના હતા તે ક્રુસ પર લઈ લીધા છે. હવે મારી પાછળ પાપ કોઈ છે નહીં, મારા પેઢીના કોઈ શ્રાપ નથી. હાલેલુયા. અને ઈશ્વરે એ પણ વાદો કર્યો છે કે હું તારા લાલ રંગના પાપને પાછું વળીથી જોઈશ નહીં. તે જોતા જ નથી. પણ જો તમે નવા પાપ કરો છો તો એનો પાછો પણ શ્રાપ આવે છે. હાલેલુયા. એવું નહીં કે એ બધા શ્રાપ ધોઈ ગઈ એટલે કઈ નહીં, એટલે પછી પાછા આપણે પાપ કરવા લાગીએ. તે પાપ ધીરે 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 એ પાપ છે તે શ્રાપની અંદર કન્વર્ટ થઈ જાય છે અને પછી એ કર્સ થઈ જાય છે. પેલા આપણે સિન કરીએ છીએ, ઇંગ્લિશમાં સિન કહેવાય પાપને. એ સિન ધીરે 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 જતા 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 ધીરે ધીરે જથ્થો થતો જાય અને પછી કર્સ એટલે કે એ શ્રાપમાં બદલાઈ જાય છે. અને એ શ્રાપ છે, જો આપણે પાછો પાપની કબૂલાત નથી કરતા, આપણે વિશ્વાસમાં પાછા મજબૂત ન થતા, પરમેશ્વર રસ્તા પર નથી આવતા, તો એ શ્રાપ જો આપણે આ પૃથ્વી છોડી દીધી હોય તો એ શ્રાપ છે તે પેઢીને કન્ટિન્યુ લઈ લે છે. હાલેલુયા. કેમ કે જે આદમે જે પાપ કર્યો, આદમ અને હવાએ જે ફળ ખાવાનું ન હતું તે ખાધું અને એ પાપ કર્યો અને એ શ્રાપિત થઈ ગયા. અને એ શ્રાપ છે જે મરણ, જે મનુષ્ય માટે ના હતું, અને મરણ આપણા જીવનની અંદર આવી ગયું. હાલેલુયા. એટલા માટે પરમેશ્વર કહે છે કે તમારું મરવું તો નિશ્ચય છે, પણ એના પછીનો એક અનંત જીવન છે, એ સ્વર્ગની અંદર છે. હાલેલુયા. પરમેશ્વર પહેલા મૃત્યુ આપણા માટે બનાવ્યું જ નથી, પણ આપણા પાપના કારણે આપણે મૃત્યુને ઇન્વાઇટ કર્યું અને એ શ્રાપિત થઈ ગયા આપણે. પણ પરમેશ્વરની કૃપાથી, દયાથી એના પિતા, આપણા પિતાએ એના પુત્ર યેસુ મસીહને મોકલાવ્યા પૃથ્વી પર, જેથી કરીને જો કોઈ આપણા માટે એ કોળા ખાય, શ્રાપિત થાય અને મરણ પામે, બલિદાન થાય અને આપણા પાપોને કબૂલાત થાય, પાપો માફ થાય, એ પ્રભુ યેસુએ આપણા માટે આટલી કૃપા કરી, ઈશ્વર આપણા પર એટલો પ્રેમ કર્યો, એ ઈશ્વરનો ધન્યવાદ કરીએ. હાલેલુયા. અને એ જ શબ્દ આપણને આપેલા છે. એટલા માટે કહેલું છે કે તમે જે શબ્દ બોલો એ શબ્દમાં સામર્થ્ય છે. તમે જેવા શબ્દ બોલશો એવા ફળને હું તમારા જીવનની અંદર ઉત્પન્ન કરીશ. હાલેલુયા. એટલા માટે ફરીથી આપણે વચન યાદ કરી લઈએ. નીતિ વચન 18 ને 21 ફરીથી આપણને યાદ કરાવે છે. અને યશાયા 57:19 કે જીવન અને મરણ જીભની સત્તામાં છે, માણસ જેવો એનો ઉપયોગ કરે છે તેવું ફળ ભોગવશે. હાલેલુયા. ઇંગ્લિશમાં વાંચી લે. Proverbs chapter 18 verse 21. Death and life
this. Death and life are in the power of the tongues, and those who love it will eat its fruits. Amen. Hallelujah. અને 57 વર્ષ ગુજરાતમાં છે 57 વર્ષ 19 ઈશાયા યશાયા 57:19 હું હોઠોના ફળો ઉત્પન્ન કરીશ. યહોવા કહે છે કે ધૂળનાને તથા પાછનાને શાંતિ શાંતિ અને હું તેને સાજો કરીશ. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે આજે હું પણ તમને કહું છું કે તમે આશીર્વાદિત થાઓ. હાલેલુયા. કેમ કે ઈશ્વર જ કહે છે કે તમે શ્રાપને આપો પણ તમારા શત્રુને પણ તમે આશીર્વાદિત બોલો, એ આશીર્વાદ થાય, તે બ્લેસ થાય, એના પાપોને તમે માફ કરો. જ્યારે તમે પ્રાર્થના કરો છો અથવા ચર્ચની અંદર ઉભા થઈને જ્યારે પ્રાર્થના કરો છો, પહેલા એ નક્કી કરી લો કે તમારા શત્રુ સાથે કોઈ પણ વાંધો નથી ને, તમારા પડોશી સાથે તમારો કોઈ વાંધો નથી ને. જો તમારો વાંધો હોય તો પહેલા તમે ક્ષમા આપો, પહેલા તમે એને માફ કરો અને પછી તમે શબ્દ બોલો. અને જે શબ્દ તમે બોલશો, લખેલું છે કે હું હોઠોના ફળો ઉત્પન્ન કરીશ. હાલેલુયા. તમે પ્રાર્થના કરો છો ચર્ચની અંદર અથવા તમારી પર્સનલ અંદર, પણ તમારા પડોશી સાથે તમને પ્રોબ્લેમ છે તો એ પેલા સમાધાન કરો, તમે પેલા એની ક્ષમા કરો. કેમ કે ઈશ્વર જાણે છે કે તારા અંદર તો પેલા કપટ છે, તું બીજાને માફ કરી શકતો નથી અથવા કરી શકતી નથી, અને હું તારા હોઠોમાંથી કઈ રીતે ફળ આપું. હાલેલુયા. શું આપણે કેરી ખાવી હોય અને હું લીંબુના ઝાડ પાસે જઈને ઊભું તો કેરી મળશે નહીં? મારે કેરીના ઝાડ પાસે જ જવું પડશે. હાલેલુયા. મારે લીંબુના ઝાડથી દૂર થવું પડશે. મારે કહ્યું ભાઈ નહીં, તારું કામ નથી, મારે કેરીનું કામ છે. પછી હું કેરી પાસે લીંબુ પાસે મને કેરી આપશે નહીં. જો તમે આશીર્વાદી થવું હોય તો તમારા પડોશીને પેલા ક્ષમા કરો, 100% તમને આશીર્વાદ મળશે. એટલા માટે હિબ્રુનું છેલ્લું વચન વાંચી લે. આપણે એ કબૂલાત કરેલા આપણે દ્રઢ રહીએ. જે તમે વચન બોલો છો, જે પરમેશ્વર આપણે આશા વચન આપેલા છે અને તે વિશ્વાસ પાત્ર છે, અને જ્યાં તમે બોલો છો એના પર તમે કબૂલાત કરો છો, તમે એના પર મક્કમ રહો, દ્રઢ રહો. હાલેલુયા. હિબ્રુ ચેપ્ટર 10 verse 23 છેલ્લું વચન વાંચશું ને આપણે વચન પૂર્ણ કરશું. શું આપણે આશાથી કરેલી કબૂલાત દ્રઢ કરી રહીએ. આપ્યું તે વિશ્વાસ યોગ્ય છે. કેમ કે જેને આપણને વચન આપ્યું છે તે વિશ્વાસ યોગ્ય છે, વિશ્વાસ પાત્ર છે. કોણ છે? પ્રભુ યેશુએ આપણને વચન આપ્યા છે. બાઇબલના વચનો આપણે પ્રભુ યેશુએ એના મુખથી બોલેલા છે અને પવિત્ર આત્માથી તે લખેલા છે. એ વચન આપણને આપેલા છે, તે વિશ્વાસ પાત્ર છે. હાલેલુયા. અને એ જે વચન આપણે બોલીએ છીએ એના પર આપણે દ્રઢ રહેવું જોઈએ, એટલે કે મક્કમ રહેવું જોઈએ, તેના પર આપણે વિશ્વાસ યોગ્ય રહેવું જોઈએ, તો એવા આપણે ફળોને પ્રાપ્ત કરશું. હાલેલુયા. એટલા માટે આજે આપણે વચન પૂરું કરીએ છીએ અને વચન આપણને શીખાવે છે કે આજથી આપણે નક્કી કરીએ કે આપણે નિરાશાના શબ્દ નહીં પણ આશાના શબ્દ બોલશું. હાલેલુયા. શું આપણે નિરાશાના શબ્દ નહીં પણ આશાના શબ્દ બોલશું. આપણે અપમાન નહીં પણ પ્રેમના શબ્દ બોલશું. આપણે અપમાન નહીં પણ કોના શબ્દ બોલશું? આમેન. શ્રાપના નહીં પણ આશીર્વાદના શબ્દ બોલશું. હાલેલુયા. ગોડ બ્લેસ યુ. પરમેશ્વર તમને સર્વને બ્લેસ કરે.